એક તોડ કરનાર ટોળકી છે જે પોતાની જાતને પત્રકારની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવી રહી હતી। તે એક સસ્તા અનાજની દુકાન ધારકના ત્યાં પહોંચે છે, તેની ચાવી પડાવી લે છે અને તેને બદનામ કરવાની ધમકી આપે છે। મામલો પહોંચે છે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં અને આ ચારે ચાર નકલી પત્રકારો છે તેમની અત્યારે શું દશા છે તેને વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ઘાંચી। પાલનપુર તાલુકો છે, તેનું એક મોરિયા ગામ છે। ત્યાં સસ્તા અનાજની દુકાન ચલાવનાર આ સંચાલક રાજુ બારોટ છે, તેમની દુકાનમાં માલ ઉતરી રહ્યો હતો। તે સમયે આ તોડબાજ ટોળકી છે તે પોતાની જાતને પત્રકારની ઓળખ આપે છે અને કહે છે કે 10,000 રૂપિયા તો તમારે આપવા જ પડશે અને તમે આ સરકારી અનાજ છે તે સગે વગે કરી રહ્યા છો તેના વિડીયો ફોટા બનાવી હવે તમને સમાચારમાં ચમકાવી દઈશું અને તમારું લાયસન્સ પણ રદ કરાવી દઈશું। આવી ધમકી આપ્યા બાદ આ રાજુ બારોટ છે તે પોતે ડરી જાય છે અને ચાર નકલી પત્રકારો તેના પાસેથી 2,000 પડાવી લે છે તેવા આરોપ પણ લાગે છે। મામલો પહોંચે છે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં અને મામલે તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર M.R. બારોટ આ ચારે ચાર નકલી પત્રકારો અને તેમના તોડના કારનામા વિશે વાત કરે છે। મોરિયા ગામે સસ્તા અનાજની દુકાનના ઓનર રાજેશભાઈ પોપટભાઈ બારોટે અત્રે ફરિયાદ આપેલી કે ચાર જેટલા ઈસમો એમની અને સસ્તા અનાજની દુકાને આવેલા અને કે અમે પત્રકારો છીએ તેવી ઓળખાણ આપી અને ત્યાં અનાજનું ટ્રાન્સપોર્ટેશનનું કામ ચાલતું હતું। ત્યાંના વિડીયો ઉતારેલા તથા ફોટા લીધેલા અને તેમને ધમકાવ્યા કે તમે આ ગેરકાયદેસર રીતે અનાજનો જથ્થો સગે વગે કરો છો અને અમે તમારું આ મીડિયામાં આપી દેવીશું અને તમને પેપરમાં પ્રેસ આઉટ કરીશું અને તમારું લાયસન્સ અમે રદ કરાવી દઈશું। એ પ્રકારેની એમને ધમકીઓ આપી અને એમની પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા 2,000 કઢાવી લીધેલા અને ફરિયાદી પોતે તે ક્ષણે પત્રકારનું નામ આપતા ગભરાઈ ગયેલા અને પોતાની બદનામી ન થાય તે સારું તેમને પૈસા એમની પાસેથી કઢાવી લીધેલા હોય। પછી તાત્કાલિક એમને ધ્યાન ઉપર આવતા એમને તાત્કાલિક અમારો પોલીસનો સંપર્ક કરેલો, જેથી અમોએ તેમનો ફરિયાદ વિગતવારની લઈ અને ચારે ચાર આરોપીઓને ધોરણસર અટક કરેલ છે અને જેમાં પૂછપરછ કરતા ચાર આરોપી પૈકી ગૌતમભાઈ જીવણભાઈ ડોડિયા તે ભરૂચના છે, હાર્દિક ભૂપેન્દ્રભાઈ એ નડિયાદના છે, નૂર મોહમ્મદ અબ્દુલ્લા તે ભરૂચના છે અને હાર્દિક અને એક જય મહેશ કુમાર શ્રીમાળી તે નડિયાદના છે। એ ચારેય જણા જુદા જુદા પત્રકારત્વ તરીકે ફરજ બજાવવાનું જણાવે છે। આ ઠગ ટોળકી છે તેમાંથી ગૌતમ ડોડિયા છે તે માસ્ટર માઇન્ડ છે, બીજો આરોપી જય શ્રીમાળી છે, ત્રીજો આરોપી હાર્દિક દેવરિયા છે, જ્યારે ચોથો આરોપી અબ્દુલ રજાક પટેલ છે તેમાંથી 2 નડિયાદના છે અને 2 ભરૂચના છે। પાલનપુરના મોરિયામાં જે પ્રકારે અનાજ સંચાલક પાસે તોડ કરવા આવ્યા હતા તે જોતા લાગી રહ્યું છે કે ત્યાં સ્થાનિક કોઈ ને કોઈ વ્યક્તિની સંડોવણી હોઈ શકે। પોલીસ પણ આ મામલે અત્યારે તપાસ કરી રહી છે અને તેમના ફોન કબજે કર્યા બાદ FSLમાં પણ મોકલવાની પોલીસે તજવીજ અત્યારે હાથ ધરી છે, જેથી કરીને આરોપીઓના પાછળ કોણ છે, ભૂતકાળમાં તેમણે કેટલા તોડ કરેલા છે તે દરેક વસ્તુ સામે આવી શકે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે